જો એને ન્યાય નહીં મળે તો જે પણ કાંઈ આવા દાવા કરી અને માછલીના ફાંકના માર્ગને લટકાવ્યો છે એ મુજરીમોની પાછળ જો ન્યાય નહીં મળે તો ગુંદાસરના પાટીદારો સમાજની સાથે આંદોલન કરશે। શું ખરેખર ગોંડલ અને રીબડા નજીક ખૂબ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે? કારણ કે આંદોલનના સૂર લોકમુખેથી અત્યારે ચર્ચાઈ રહ્યા છે। રીબડાની અંદર જે ઘટના બની, અમિત ખૂંટ નામના વ્યક્તિ કે જેની ડેડ બોડી મળે છે, ત્યારબાદ અનેક ચર્ચાઓ તર્ક વિતર્ક ઊભા થાય છે, અનેક નામો ખુલે છે, પણ જે મિસ્ટર એક્સ હતા તે હજી પોલીસ પકડથી દૂર છે અને જો એ પકડાઈ જાય તો સ્પષ્ટપણે અનિરુદ્ધસિંહ જાડેજાની ભૂમિકા શું હતી તે પણ ખબર પડી શકે એમ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત ગોંડલ અને રીબડાની છે કે જ્યાં બે બાહુબલીઓની લડાઈ વચ્ચે કહેવાય રહ્યું છે કે એક સામાન્ય નાગરિકનો ભોગ લેવાયો છે। કારણ કે અમિત ખૂંટ નામનો વ્યક્તિ આમ તો જયરાજસિંહ જાડેજાનો માણસ હતો, અનેક વખત એના વિડીયો ફોટા આપણે જોયા છે સાથે। એક 17 વર્ષની મોડેલ યુવતી કે જે એના પર અમિત ખૂંટ પર બળાત્કારનો આરોપ લગાવે છે, પોલીસ ફરિયાદમાં પણ લખાવે છે કે મારી સાથે એણે ખૂબ ખોટું કર્યું, મને અવાવરું જગ્યાએ ઉતારીને જતો રહ્યો હતો। પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ અમિત ખૂંટ ફરાર થઈ જાય છે અને એવા આરોપ લાગે છે કે એ અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના ઘરમાં છે અને એની પાસે છે। 2 દિવસ પોલીસ તપાસે કરે છે, સતત તજવીજ હાથ ધરે છે અને ત્રીજા દિવસે અચાનક એક અવાવરું જગ્યાએથી લટકાયેલી ડેડ બોડી મળે છે। આ આખો સંકેત શું સૂચવે છે? સૌથી મોટા સવાલ પરિવારજનો એક તરફ કહી રહ્યા છે કે રીબડામાં અમને પોલીસ પ્રોટેક્શન જોઈએ, તો બીજી તરફ અમિત ખૂંટના સમર્થનમાં પણ અનેક લોકો આવ્યા છે, તે પણ હવે એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી જે આરોપીઓ છે તેને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી લડતા રહેશું અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। આંદોલનના સૂરો ઉઠ્યા છે। હવે પેલા અમિત ખૂંટની એ શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો। આ શ્રદ્ધાંજલિમાં એક આગેવાન તેણે એવું કહ્યું કે જ્યાં સુધી આપણા આ પટેલ સમાજના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહેશું, કંઈ પણ કરીને લડતા રહેશું અને આરોપીઓ છે તેમને પણ ફાંસીની સજા અપાવીને રહેશું। પહેલા એ વ્યક્તિને સાંભળો કે તેણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર શું વાત કરી। અમિત ખૂંટની પાછળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને જો એને ન્યાય નહીં મળે તો જે પણ કાંઈ આવા દાવા કરી અને માછલીના ફાંકના માર્ગને લટકાવ્યો છે એ મુજરીમોની પાછળ જો ન્યાય નહીં મળે તો ગુંદાસરના પાટીદારો સમાજની સાથે આંદોલન કરશે અને સાથે રહેશે। હવે બધા હાથ ઊંચા કરી અને સાથે રહેવાનું છે, એવી રીતે એકવાર હાથ ઊંચો કરો। અમિત ખૂંટની પાછળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને જો એને ન્યાય નહીં મળે તો જે પણ કાંઈ આવા દાવા કરી અને માછલીના ફાંકના માર્ગને લટકાવ્યો છે એ મુજરીમોની પાછળ જો ન્યાય નહીં મળે તો ગુંદાસરના પાટીદારો સમાજની સાથે આંદોલન કરશે અને સાથે રહેશે। હવે બધા હાથ ઊંચા કરી અને સાથે રહેવાનું છે, એવી રીતે એકવાર હાથ ઊંચો કરો। તો અમિત ખૂંટના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો લગભગ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે। ખાસ કરીને એ જ્યાં રહેતો એટલે રીબડામાં રહેતો ત્યાં ગીતાબા જાડેજા એટલે કે ગોંડલના ધારાસભ્ય એ પણ પહોંચ્યા હતા, સાંત્વના પાઠવી, પ્રતિક્રિયા પણ આપી હતી।
માતાજીને પ્રાર્થના કરી કે પરિવાર ઉપર જે આભ તૂટી પડ્યું છે એ પરિવારને હિંમત આપવાની માતાજી શક્તિ આપે. સાથે સાથે અમિત ખૂંટ કે જે કદાચ એણે ખોટું પગલું ભર્યું છે કે કેમ એના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે સુસાઇડ નોટ સહિતને જે બધું જ મળ્યું તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા આ બંનેના નામ સામે આવ્યા. આ બંનેના નામ સામે આવતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કારણ કે ગોંડલ અને રીબડાની તાસીર આપ સૌને ખબર છે. એ લોહિયાળ જંગથી લઈને આપણે જૂની વાતમાં નથી પડવું, પણ અત્યારે જે થઈ રહ્યું છે એ જરાય યોગ્ય નથી થઈ રહ્યું. અને આ જો કદાચ આરોપી જે પણ હોય, જેણે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય, જેણે પણ કાયદાને વિરુદ્ધમાં કામ કર્યું હોય, જેણે પણ કાયદો તોડ્યો હોય, એને કાયદાનું ભાન અપાવવું ખૂબ જરૂરી છે. એ પછી કોઈ પણ રાજકીય નેતા હોય નહીં કે પછી જે છોકરીએ અમિત ખૂંટને ફસાવ્યો હતો તેવું પણ સંભળાઈ રહ્યું છે કે એ છોકરીઓ આખી ગેંગ ચલાવે છે. કારણ કે એ છોકરીનો તો વિડીયો પણ વાયરલ થયો હતો, દારૂની સાથે ડાન્સ પાર્ટી કરતો. સ્વાભાવિકપણે આમાં ઘણા બધા વિચારો થઈ શકે એમ છે. પોલીસે હવે તપાસ ખૂબ તેજ કરવાની જરૂર છે અને જે લાલિયાવાળી કે કરવાની હોય એ ન કરી અને પોલીસ પોતાની ભૂમિકા વ્યવસ્થિત ભજવે. અને જે મિસ્ટર એક્સ જેને વાયરલ કર્યા છે, જુનાગઢથી એમનું નામ આવ્યું છે સામે, એ વ્યક્તિ પકડાઈ જાય તો સ્વાભાવિકપણે ખબર પડી જાય કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની આ આખા ઘટનાક્રમમાં કેવી ભૂમિકા હતી. એ હતા કે નહીં હતા તો એણે શું કર્યું? આ જે છોકરીએ આરોપ લગાવ્યા હતા, શું એ ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના ટચમાં હતા કે કેમ? શું ખરેખર અમિત ખૂંટ જોડે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની કોઈ જૂની દુશ્મની હતી કે કેમ? એના વિશે આખી ડિટેલ્સ છે તે પછી જ ખબર પડે, આખી માહિતી પછી જ આવે જ્યારે પહેલો જુનાગઢ વાળો આરોપી પકડાય. પણ હજુ પણ પોલીસ એને શોધી નથી શકી. હવે કેમ નથી શોધી શકી એ તો પોલીસને ખબર. બાકી પોલીસને શોધવું હોય તો મંદિરમાંથી ચોરાયેલું ચપ્પલ પણ ચોરી લે છે. અહીંયા એક આરોપી હજુ સુધી નથી પકડાયો. સાહેબ, ગુજરાતના અનેક વખત એવા કિસ્સાઓ જોઈએ છે કે 12-13 વર્ષે યુપી, બિહાર, રાજસ્થાનથી પકડીને લઈ આવે છે તો 12 વર્ષ સુધી કરે છે શું? એ આરોપીઓ બીજું કેટલું ગુનો કરી દેતા હશે, ત્યારબાદ એ પકડાઈ જાય પછી એને કોઈ ફેર નથી પડતો. એને ખબર છે કે ક્યાંક ને કોઈક દિવસ તો છૂટી જ જવાના છે આપણે. પણ જેણે જીવ ગુમાવ્યો છે એના પરિવારજનો કહી રહ્યા છે કે અમને પોલીસ પ્રોટેક્શન જોઈએ, અમારા જીવને જોખમ છે. ત્યારે આખી ઘટનાને લઈને હવે આંદોલનના શૂરો ઉઠ્યા છે. શું ખરેખર ગોંડલ અને રીબડા નજીક મોટું આંદોલન થશે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.